હેલો એવરીવન, કોમ્પ્યુટર મેન્ટેનન્સ એન્ડ ટ્રબલ શૂટિંગના થિયરી લેક્ચર સિરીઝમાં હવે આપણે જે સિસ્ટમ મેમરીઝ જોતા હતા એમાં આગળ વધશું. તો આની પહેલાંના જે લેક્ચર હતા એમાં આપણે વેરિયસ ટાઈપ્સ ઓફ મેમરીઝ જોઈ. એમાંની એક છે સિસ્ટમ મેમરી. તો આની પહેલાં આપણે જોઈ હતી એકચ્યુઅલમાં ઘણા ટાઈપની મેમરી જોઈ હતી. જેમ કે પહેલી જોઈ હતી ડીપ ડ્યુઅલ ઇનલાઇન પેકેજ. બરાબર, આપણે એવી સિક્વન્સમાં યાદ રાખતા હતા ડીપ ઝીપ. તો ડ્યુઅલ ઇનલાઇન પેકેજ અને ઝીપ. તો ડ્યુઅલ ઇનલાઇન પેકેજમાં શું હતું તો કે જે રેમનું અર્લી વર્ઝન હતું એમાં જે સિંગલ ચિપ તરીકે જોઈન્ટ થતું એ હતી આ ડીપ. એના પછી આપણે ડિસ્કસ કરી હતી ઝીપ. તો ઝીપ ડ્રાઈવ તમે ઓલરેડી જોઈ હશે. એની કેપેસિટી છે એ મીડિયમ કેપેસિટી હોય, બરાબર, અને રિમૂવેબલ છે એ હોય, બરાબર. ઝીપ મેમરી. પછી થર્ડ વન જોઈ હતી SIPP, સિંગલ ઇનલાઇન પિન્ડ પેકેજ. તો એનું સ્ટ્રક્ચર આવી રીતે સોલ્ડરિંગ કરેલું હોય. પિન્સ અહીંયા છે એક રોમાં હોય. આ એનું ફ્રન્ટ સાઈડ છે, આ એની બેક સાઈડ છે. તો આ સિંગલ ઇનલાઇન પિન પેકેજ આપણે પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કસ કરી હતી. અને જો સિંગલ ઇનલાઇન પિન પેકેજ આવ્યું, બરાબર, એમાં શું હતું કે અલગ અલગ છે એ DRAM ચિપ્સ હતી, બરાબર, એ પિન્ડ કરેલી હતી, બરાબર. પ્રિન્ટેડ સર્કિટ ઉપર એ જોઈન્ટ કરેલા હતા DRAM ચિપના. એના પછી છે SIMM આવી. હવે સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ. પણ SIPPને રિપ્લેસ કરી દીધી SIMM. શું કામ એને? તો કે આને ઇન્સ્ટોલ કરવી છે એ ઇઝી હતી, એટલે આ ઇઝીલી ઇન્સ્ટોલ થતી હતી, એટલે SIPPને રિપ્લેસ કરી દીધી SIMM. અને એમાં ટોટલ કેટલી હોય? 30 પિન્સ છે એ હતી. ઓકે, તો SIMM જોઈએ આપણે. અને એના પછી આપણે જોઈ હતી DIMM, ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલ. તો ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલમાં શું હતું તો કે ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલમાં બે સાઈડ છે એ ચિપ છે અટેચ કરેલી હોય, એટલે ડ્યુઅલ કીધું, બરાબર. બંને બાજુ છે એ ચિપ છે અટેચ કરેલી હોય એટલા માટે ડ્યુઅલ. પ્લસ આમાં ઇન્ટરફેસ છે એ વધારે પ્રોવાઈડ થતો હતો, બરાબર. એટલે ઇન્ટરફેસ વધારે પ્રોવાઈડ એટલે ડેટા કોમ્યુનિકેશન જે થતું હતું એ સ્પીડીલી થતું હતું. કેમ કે શું થયું તો કે ડ્યુઅલ સાઈડ, બે સાઈડ છે એ કોન્ટેક અવેલેબલ હતા એટલા માટે. તો આ દરેકે દરેક મેમરી ડીપ છે, ઝીપ છે, SIPP છે, SIMM છે, DIMM છે, આપણે ડિટેલમાં આના પ્રીવિયસ લેક્ચરમાં ઓલરેડી ડિસ્કસ કરી હતી. તમે ફરીથી જો એને રિવાઇઝ કરવા માગતા હોય તો એને પહેલાં રિવાઇઝ કરી લેજો, પછી આ લેક્ચર છે કન્ટિન્યુ કરો. નાઉ વી ડિસ્કસ RIMM, રીમ. ઓકે, સો આનું કોઈ ફૂલ ફોર્મ નથી. The name is not an acronym but a trademark of રેમ્બસ ઇન્ડસ્ટ્રી. એટલે રેમ્બસ ઇન્ડસ્ટ્રીએ ડ્રીમ નામ આપ્યું છે, એનું કોઈ ફૂલ ફોર્મ નથી, બરાબર. એટલે ફૂલ ફોર્મ લખીવાની ટ્રાય ન કરતા. સો રીમ કનેક્ટર્સ હેવ અ ફોર્મ ફેક્ટર સિમિલર ટુ DIMM and fit within the same board area as the footprint for a DIMM connector. હવે એના માટે પહેલાં એ ખબર હોવી જોઈએ ફોર્મ ફેક્ટર શું છે, DIMM શું છે, બરાબર. જો ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલ એન્ડ ફોર્મ ફેક્ટર એટલે કે સ્પેસિફિકેશન, તો DIMMના જેવા સ્પેસિફિકેશન છે એવા જ રીમ કનેક્ટર્સના છે, અને એ સેમ બોર્ડ એરિયામાં જ ફિટ થઈ જાય છે. કેટલી પિન છે તો કે 184 પિન્સ છે, જ્યારે DIMMમાં 168 હતી, પણ આમાં કેટલી આવી? 184 પિન્સ છે અવેલેબલ છે. એન્ડ યુઝ ધ સેમ સોકેટ સ્પેસિફિકેશન એઝ અ સ્ટાન્ડર્ડ 100 MHz DIMM. પણ એનું સોકેટ છે એ સેમ જ હશે જેવું DIMMનું હતું એ. તો વોટ ઇઝ ધ ડિફરન્સ? ધ ડિફરન્સ ઓનલી ઇઝ પિન. In DIMM there is 168 pins and in RIMM there is 184 pins. Okay, so the major elements to a Rambus memory subsystem include a master device that contains the Rambus ASCII cell and Rambus memory controller, direct Rambus clock generator, RIM connectors, RIM memory modules and RIM continuity modules. સો આ મેમરી સબસિસ્ટમના બીજા બધા એલિમેન્ટ્સ છે કે જે રેમ્બસ દ્વારા છે એ જનરેટ કરવામાં આવ્યા છે. કયા કયા છે તો એ અહીંયા ખાલી લિસ્ટ આઉટ કર્યું છે કે એક શું કન્ટેન શું કરતા હોય છે. રેમ્બસ મેમરી આખી સબસિસ્ટમ છે, તો એમાં શું હોય તો કે રેમ્બસ ASCII સેલ, મેમરી કંટ્રોલર હોય, ક્લોક જનરેટર હોય, કનેક્ટર હોય, મેમરી મોડ્યુલ હોય, કન્ટિન્યુટી મોડ્યુલ હોય,
આ દરેક વસ્તુ છે બરાબર. આ બધા મેમરી સબસિસ્ટમના એલિમેન્ટ્સ છે બરાબર. નાવ so this is all about RAM memory. Now let us discuss DRAM, dynamic random access memory. We have already discussed what is static memory, what is dynamic memory, and we also discussed what is static RAM and dynamic RAM. So this is a combination of dynamic memory plus RAM, dynamic random access memory. Okay, so here it is dynamic random access memory. So DRAM chips are large rectangular arrays of memory cell with support logic that is used for reading and writing data in the arrays. Okay, so here it is a large in a rectangular shape, plus it is arranged in arrays, means rows and columns. So here it is columns, here it is rows. So data is stored here, here. So these are the cells, cell 1, 2, 3. All of you are aware about array. Okay, so this in this way data is stored. Memory arrays are arranged in rows and columns of memory cell called word lines and bit lines respectively. એટલે જે રોમાં સ્ટોર થયા હોય એને કહેવાય વર્ડ લાઇન્સ, અને જે કોલમમાં સ્ટોર થાય મેમરી સેલ એને કહેવાય બીટ લાઇન્સ. ઓકે, તો જે આપણે રો ડ્રો કરી હતી એને વર્ડ લાઇન કહેવાય, જે કોલમ ડ્રો કરી હતી એને બીટ લાઇન કહેવાય બરાબર. ઓકે, સો ઇચ મેમરી સેલ હેઝ અ યુનિક લોકેશન. જેમ એરેમાં દરેકે દરેક સેલને યુનિક લોકેશન હોય એવી જ રીતે આમાં પણ દરેકે દરેક મેમરી સેલને યુનિક લોકેશન અથવા તો એડ્રેસ બરાબર ડિફાઇન્ડ બાય ધ ઇન્ટરસેક્શન ઓફ રો એન્ડ કોલમ. હવે સપોઝ તમે અહીંયા આ ડ્રો કરો છો બરાબર, તો આ થઈ રો નંબર 0, ધેન 1, ધેન 0, 1, 2. ઓકે, સો ધીસ ઇઝ 0, 0, 0, 1, this is 0, 1, this is 0, 2, this is 1, 0, this is 1, 1, this is 1, 2. તો આવી રીતે રો અને કોલમનું ઇન્ટરસેક્શન થાય અને જે યુનિક આઈડેન્ટિફાઈ એડ્રેસ આપણને મળે છે. DRAM is cheaper than SRAM and uses half as many transistor. ઓકે, સો ડાયનેમિક રેમ છે સ્ટેટિક રેમ કરતાં ચીપર છે, પ્લસ એટલે કે સ્ટેટિક રેમમાં જેટલા ટ્રાન્ઝિસ્ટર્સ જોઈએ એનાથી અડધા છે એ ડી રેમમાં જોઈએ છે. સો વેન સ્પીકિંગ ઓફ DRAM, SSIP and SSIM, we use two values to determine how much memory a unit can hold. સો ઓકે, પર્ટિક્યુલર કેટલા મેમરી છે બરાબર, કેટલી સ્ટોર થાય તો એના માટેના સ્પેસિફિકેશન છે. ઓકે, સો પહેલું છે વિડ્થ. સો વોટ ઇઝ વિડ્થ? 1 બીટ, 4 બીટ, 8 બીટ ઓર 16 બીટ એન્ડ સો ઓન બરાબર, એની વિડ્થ થઈ. એના પછી ડેપ્થ. સો હાઉ ડીપ ધ ચીપ ઇઝ? 256 KB, 1 MB, 4 MB, 8 MB. આ એની ડેપ્થ થઈ. કેલ્ક્યુલેટ ચીપ સાઇઝ બાય મલ્ટીપ્લાઇંગ ડેપ્થ બાય વિડ્થ. બટ ઓબ્વિયસ છે, ડેપ્થ અને વિડ્થને મલ્ટીપ્લાય કરો એટલે આપણને શું મળશે? સાઇઝ ઓફ મેમરી. ધ રિઝલ્ટ ઇઝ મેઝર્ડ ઇન બીટ્સ. આપણને જે મળશે એ બીટ્સ મળશે, ચીપની સાઇઝ એ બીટ્સમાં મળશે. 1 KB ઓફ મેમરી ઇઝ ઇક્વલ ટુ 892 બીટ્સ, એટલે કે 8 મલ્ટીપ્લાય બાય 1024 ઇઝ ઇક્વલ ટુ 8192 બીટ્સ. તો 1 KB મેમરી એટલે કે આટલા બીટ્સ થાય. 1 MB ઇઝ ઇક્વલ ટુ 38,000 memory beats. Okay, sorry, it is 88,608 bits. Okay, so it is multiplied by 1024 and 8. So 1 MB is equal to 83,88,608. So this is we discussed about dynamic RAM. Okay, now moving towards to next memory, which is SDRAM,
S for synchronous, D for dynamic, R for random, F for access ને M for memory. SDRAM, synchronous, dynamic, random access memory. Here it is. So here it is SDRAM is fit. Okay, so these are the blocks of SDRAM. Let us discuss it. This key feature of SDRAM gives it an important advantage over other asynchronous memory types, enabling data to be delivered off chip at burst rates of up to 100 MHz. Once the burst has started, all remaining bits of the burst length are delivered at 10 nanosecond rate. So with SDRAM, an on-chip burst counter allows the column part of the address to be incremented very rapidly, which helps speed up retrieval of information in sequential reads considerably. Okay. કયું એવું ફીચર છે સિન્ક્રોનસ DRAMનું કે જે એસિન્ક્રોનસ મેમરી કરતાં એને વધારે પાવરફુલ એટલે કે વધારે એનું ઇમ્પોર્ટન્સ આપે છે. તો કે ડેટા છે એ બર્સ્ટ રેટ એટલે કે એની ટ્રાન્સફર સ્પીડ ક્યાં સુધીની છે 100 MHz સુધીની. ઓકે, પછી તો કે એકવાર ડેટા ટ્રાન્સફર થવાનો સ્ટાર્ટ થઈ ગયો પછી જે બીજા વધેલા બિટ્સ છે એ વધેલા બિટ્સ છે એ 10 નેનોસેકન્ડની રેટમાં છે ડિલિવર્ડ થશે. એટલે સ્પીડ છે એ વધારે પ્રોવાઈડ કરે છે ડેટા ટ્રાન્સફર કરવા માટેની. કોણ? SDRAM. સો SDRAM છે સિન્ક્રોનસ છે તો સિન્ક્રોનસને લીધે શું થશે, જે કોલમ પોર્શન છે બરાબર, જે કોલમ પોર્શન છે એનો કોલમ છે બરાબર, તો એ કોલમ પોર્શન છે તમે એડ કરી શકો. એ કોલમનો પાર્ટ વધતો જાય એટલે સ્પીડીલી છે એ જે ડેટા છે એ ટ્રાન્સફર થતો જશે બરાબર. સો this is all about SDRAM, synchronous DRAM. Okay, now we discuss DDR SDRAM. So D for double, second D for data, then RAID, synchronous, dynamic, random access memory. જો SDRAM તો સેમ છે, આગળ ખાલી શું આવ્યું DDR. ઓકે, સો DDR એટલે કે ડબલ ડેટા રેટ, સિન્ક્રોનસ, ડાયનેમિક, રેન્ડમ એક્સેસ મેમરી. ફૂલ ફોર્મ યાદ રાખવું જરૂરી છે. સો હિયર ઇટ ઇઝ DDR SDRAM. ઓકે, so let us discuss it. Traditionally, to synchronize logic devices, data transfer would occur on a clock edge. બરાબર, એ વસ્તુ તમે સિમ્પલ છે કે ડેટા ટ્રાન્સફર ક્યારે, જ્યારે ક્લોક એજ બરાબર આખી ક્લોક છે મેન્ટેન થતી હોય તમારી સિસ્ટમમાં. તો જ્યારે આવી રીતે આ મેન્ટેન હોય બરાબર, તો જ્યારે આ ક્લોક એજ અપ જાય બરાબર અને અહીંયા જે છે ત્યારે છે એ ડેટા ટ્રાન્સફર થતો હોય છે. એઝ અ ક્લોક પલ્સ ઓસિલેટેડ બિટવીન 1 and 0. So here it is 1, here it is 0, 1, 1 and here it is 0. So oscillated between 1 and 0. So data would be output on either the rising edge or on the falling edge. Okay, તો આઉટપુટ ક્યારે મળે, તો કાં તો એ આ રાઇઝિંગ એજ કહેવાય અને આ ફોલિંગ એજ, આ રાઇઝિંગ એજ, આ ફોલિંગ એજ બરાબર. એટલે કાં તો જ્યારે 0 to 1માં ચેન્જ થતી હોય ત્યારે મળે, એટલે આ 0 થી 1માં ચેન્જ થાય છે, અથવા તો 1 to 0માં ચેન્જ થાય ત્યારે છે એ આઉટપુટ મળે. સો DDR DRAM works by allowing the activation of output operation on the chip to occur on the both the rising and falling edge of the clock, thereby providing an effective doubling of the clock frequency without increasing the actual frequency. પહેલાં શું હતું, આ ક્લોક સાયકલ છે બરાબર. હવે કાં અહીંયા આપણને આઉટપુટ મળે અથવા તો અહીંયા બરાબર, બે જગ્યાએ મળતું નહોતું. પણ DDR SDRAMમાં શું પ્રોવાઈડ કર્યું, તો કે રાઇઝિંગ એજ હોય ત્યારે અને આ ફોલિંગ એજ હોય ત્યારે બે વખતે છે આપણને છે એ ડેટા ટ્રાન્સફર અથવા તો આઉટપુટ ઓપરેશન છે પરફોર્મ થાય. તો જેથી કરીને આપણને શું ડબલિંગ રેટ મળી ગયું. પહેલાં સપોઝ રાઇઝિંગ એજમાં મળતું હોય તો અહીંયા મળે, પછી અહીંયા મળે, પછી અહીંયા મળે બરાબર. હવે શું થશે, અહીંયા મળશે, અહીંયા પણ મળશે, અહીંયા પણ મળશે, અહીંયા પણ મળશે, અહીંયા પણ અને અહીંયા પણ. સો ડિરેક્ટલી છે રેટ કેવો થઈ ગયો,
ડબલ. એકચ્યુઅલમાં ક્લોક ફ્રીક્વન્સી વધાર્યા વગર આપણને ડબલિંગ ક્લોક ફ્રીક્વન્સી ડબલ રેટ થઈ ગયું. So DDR memory chips are commonly referred to by their data transfer rate. This value is calculated by doubling the bus speed to reflect double data rate. So DDR memory chips છે એનો ડેટા ટ્રાન્સફર રેટ છે બરાબર, એનાથી ઓળખાય છે. અને એ વેલ્યુ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાની, તો કે એની જો બસ સ્પીડ હોય એને શું મલ્ટીપ્લાય બાય 2 ડબલ રેટ એનો કરી નાખવાનો છે. ઓકે, સો આનું ફૂલ ફોર્મ જ એવું છે બરાબર, આનું નામ જ એ છે કે ડબલ ડેટા રેટ સિન્ક્રોનસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. સો ડબલ ડેટા રેટ એસડી રેમ તમારા માઇન્ડમાં આવે તો એક વસ્તુ ક્લિયર થવી જોઈએ કે આમાં છે એ ડેટા ટ્રાન્સફરની સ્પીડ વધી જાય છે, ડબલ થઈ જાય છે. કેવી રીતે વધે છે, તો કે જે પહેલાંની સિસ્ટમ હતી એમાં કાં તો રાઇઝિંગ એજ અથવા તો ફોલિંગ એજમાં જ આઉટપુટ મળતું હતું, પણ હવે શું કરી નાખ્યું, બે વખતે રાઇઝિંગ એજ હોય કે ફોલિંગ એજ હોય આઉટપુટ મળે, તો જેથી કરીને ડિરેક્ટલી ફ્રીક્વન્સી છે એ ડબલ થઈ ગઈ. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ DDR SD RAM. Okay, so now next memory is SLD RAM, synchronous link dynamic random access memory. Okay, so DRAM is common, we already discussed synchronous DRAM, but now there is a synchronous link dynamic random access memory. So here it is SLD RAM. SLD RAM boosted at higher performance and competed against RD RAM. So SLD RAM was an open standard and did not require license fee. બરાબર, ઓપન સોર્સ છે. કઈ તો કે સિન્ક્રોનસ લિંક ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. The specification called for a 64-bit bus running at 200, 300 or 400 MHz clock frequency. This is achieved by all signals being on the same line and thereby avoiding the synchronization time of multiple lines. આટલી ફ્રીક્વન્સી મળે છે, પણ કેવી રીતે મળે છે, તો કે બધા સિગ્નલ છે બરાબર એ સેમ લાઇનમાં હોય, જેથી કરીને શું થાય, જે સિન્ક્રોનાઇઝેશન કરવાની રિક્વાયરમેન્ટ હતી એ ઘટી જાય. તો સિન્ક્રોનાઇઝેશન ઘટી જાય એટલે શું થાય, સ્પીડ છે એ વધી જશે. ઓકે, સો સિન્ક્રોનસ લિંક જ એટલે જ એનું એવું નામ છે સિન્ક્રોનસ લિંક, કે બધા સેમ લાઇનમાં હોય બરાબર, બધા સિગ્નલ્સ છે એ સેમ લાઇનમાં હોય તો સિન્ક્રોનાઇઝેશન ટાઈમ છે એ ઘટી જાય. જો મલ્ટિપલ લાઇનમાં હોય તો એને સિન્ક્રોનાઇઝ કરવા પડે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ વી ડિસ્કસ ઓફ SLD RAM. It is in this detailed description is not given, but you can more detailed description from Google if you want to know more about this type of memory. Okay, let us discuss DRDRAM. So direct rambus dynamic random access memory. Okay, so let us discuss it. Here it is, direct rambus dynamic random access memory, DRDRAM. So DRDRAM is a memory subsystem that promises to transfer up to 1.6 billion bytes per second. ઓકે, કાંઈક વસ્તુ ન્યૂ આવે છે બરાબર, તો એ ન્યૂ આવે છે તો એના કંઈક એડવાન્ટેજ હોય પ્રીવિયસ સિસ્ટમને લઈને, અથવા તો એ સ્પીડ વધારે આવતું હોય, અથવા તો એ ચીપર હોય, અથવા તો એને ઇન્સ્ટોલેશન કરવું ઇઝી હોય, કંઈ પણ. તો આમાં શું છે DRDRAMમાં, તો કે એ કેટલી સ્પીડ પ્રોવાઈડ કરે છે, કે 1.6 બિલિયન બાઇટ્સ પર સેકન્ડ જેટલી સ્પીડ પ્રોવાઈડ કરે છે. ઓકે, તો આખી સબસિસ્ટમ છે એમાં શું હશે, સો ધ સબસિસ્ટમ કન્સિસ્ટ ઓફ random access memory, RAM controller, bus connecting RAM to the microprocessor, device in the computer that use it. Okay, so these many things is available in subsystem બરાબર. જે આખી મેમરી સબસિસ્ટમ છે એમાં એક તો રેમ હશે, રેમ કંટ્રોલર હશે, જે બસ હશે એ રેમને માઇક્રોપ્રોસેસર જોડે કનેક્ટ કરતી હશે એ હશે, અને બીજા ડિવાઇસીસ જે કોમ્પ્યુટરમાં યુઝ થતા હશે એ. ઓકે, નાઉ લેટ અસ મૂવિંગ ફોરવર્ડ.
Direct Rambus, a technology developed and licensed by the Rambus Corporation, is the latest version and is expected to help accelerate the growth of visual intensive interface such as 3D interactive games and streaming multimedia. ઓકે, ડિરેક્ટ રેમ્બસ છે, કોણે ડેવલપ કરી ટેકનોલોજી? બટોવિસ છે, રેમ્બસ કોર્પોરેશને એનું નામ છે તો એણે જ ડેવલપ કરી હોય, બરાબર. લેટેસ્ટ વર્ઝન છે અત્યારનું. બીજું, એનાથી શું થશે? આટલી સ્પીડ પ્રોવાઈડ કરી તો આનાથી શું થશે? તો કે જે વિઝ્યુઅલી જે વસ્તુ આપણે જોતા હતા, જેમ કે 3D છે, ઇન્ટરેક્ટિવ ગેમ્સ છે, મલ્ટીમીડિયા સ્ટ્રીમ કરીએ છીએ, યુટ્યુબમાં ડેટા જોઈએ છે, તો એ ડેટા છે એટલો સ્પીડીલી ટ્રાન્સફર થવો જોઈએ, બરાબર. તો એ ડેટા એટલો સ્પીડીલી ટ્રાન્સફર થાય એના માટે મેમરીમાંથી એ ડેટા ટ્રાન્સફર સ્પીડમાં થવો જોઈએ, અને એના માટે છે આ આખી સબ સિસ્ટમ છે એ રેમ્બસ કોર્પોરેશને ડિઝાઇન કરી છે. એ ખાલી રેમ જ ના પણ એની જોડે કંટ્રોલર હોય, એની બસ હોય, બીજા ડિવાઇસીસ પણ અવેલેબલ આખી સબ સિસ્ટમમાં આવેલા હોય છે. So Rambus is intended to replace the current main memory technology of dynamic random access memory (DRAM). The components that are inserted into motherboard connection are called Rambus inline memory modules. They can replace conventional dual inline memory module. ઓકે, તો જે કમ્પોનન્ટ્સ છે એ મધરબોર્ડના કનેક્શન જોડે ઇન્સર્ટ કર્યા હોય એને શું કહેવાય? રેમ્બસ ઇનલાઇન મેમરી મોડ્યુલ. જે પહેલાં જૂના હતા એ કયા હતા? DIMM, ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલ, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધા છે, બરાબર. તો જે કમ્પોનન્ટ્સ છે, બરાબર, ધ કમ્પોનન્ટ્સ ધેટ આર ઇન્સર્ટેડ ઇન્ટુ મધરબોર્ડ કનેક્શન આર કોલ્ડ, એટલે હવે જે મધરબોર્ડમાં કમ્પોનન્ટ્સ એડ થાય છે એને રેમ્બસ ઇનલાઇન મેમરી મોડ્યુલ કહેવાશે, બરાબર. રીમ મેમરી જોઈ લીધી હતી આપણે અને ડીમ મેમરી પણ જોઈ લીધી હતી. ઓકે, તો જો આપણે જોયું તો અહીંયા કે રેમનો યુઝ થાય, બીજું રેમ કંટ્રોલર, બસ કનેક્ટિંગ રેમ ટુ ધ માઇક્રોપ્રોસેસર, એન્ડ બીજું કે ડિવાઇસીસ ઇન ધ કોમ્પ્યુટર ધેટ યુઝ ઇટ. તો એમાં છે મધરબોર્ડમાં આપણે અટેચ કરીએ છીએ, બરાબર, જે એને શું કહેવાશે? રીમ. જે પહેલાં શું હતું? ડીમ. તો જે કમ્પોનન્ટ્સ આપણે મધરબોર્ડના ઇન્સર્ટ કરીએ છીએ એને કહેવાશે રેમ્બસ ઇનલાઇન મેમરી મોડ્યુલ. ઓકે, સો this is all about we discuss of DRD RAM, direct rambus dynamic random access memory. ફૂલ ફોર્મ યાદ રાખવા જરૂરી છે, બહુ કન્ફ્યુઝિંગ છે, બરાબર. DRD RAM. So now we discuss FPM DRAM, fast page mode dynamic random access memory. So all types of memory are addressed as an array of rows and columns, and individual bits are stored in each cell of the memory. હવે જો આપણે એરેમાં સ્ટોર કરતા હતા, બરાબર, આવી રીતે એરે છે, આવી રીતે એને રોઝ અને કોલમ્સમાં ડિવાઈડ કરી દેતા હતા. હવે જે બિટ્સ છે કઈ જગ્યાએ સ્ટોર થશે? તો કે દરેકે દરેક સેલમાં અહીંયા એક બીટ, અહીંયા, અહીંયા, અહીંયા. તો પહેલી રોમાં 4 બીટ, બીજી રોમાં 4, ત્રીજી રોમાં 4, એવી રીતે બીટ સ્ટોર થતા હતા. With standard DRAM or FPP DRAM, which comes with access time of 70 nanosecond or 60 nanosecond, the memory management unit reads data by first activating the appropriate row of the array, activating the correct column, validating the data and transferring the data back to the system. So આ પર્ટિક્યુલર રો છે એમાંથી મારે ડેટા જોતો હોય, બરાબર, અને એનો ફર્સ્ટ સેલ છે એનો જોઈએ છે, તો પહેલાં શું કરશે? તો કે પહેલાં સેકન્ડ રો છે એને એક્ટિવ કરશે, પછી ફર્સ્ટ કોલમ છે એને એક્ટિવેટ કરશે. શું કામ? એને જો અહીંયા કીધું છે activating the appropriate row of the array, activating the correct column, and then after it's validate ડેટા બરાબર છે કે નહીં, અને પછી છે એ ડેટા ટ્રાન્સફર થશે, બરાબર. The column is then deactivated, which introduces an unwanted wait state where the processor has to wait for the memory to finish the transfer. પછી છે એ કોલમ ડીએક્ટિવેટ થઈ જશે.
The output data buffer is then turned off, ready for the next memory access. અને પછી જે આઉટપુટ ડેટા બફર હશે એ પણ ટર્ન ઓફ થઈ જશે. અને હવે પાછું જ્યારે નેક્સ્ટ મેમરી એક્સેસ થાય ત્યારે ફરી પાછો એ એક્સેસ થશે, બરાબર. એટલે આઉટપુટ ડેટા બફર પણ ટર્ન ઓફ થઈ જશે અને નેક્સ્ટ મેમરી એક્સેસ માટે એ રેડી થઈ જશે. એટલે શું થાય છે પહેલાં તો કે જો આવી રીતે રો અને કોલમમાં ડેટા સ્ટોર હોય છે. સપોઝ મારે એક મેમરી સેલ છે એને એક્સેસ કરવો છે, તો સપોઝ મારે આ એક્સેસ કરવો છે તો પહેલાં શું એક્ટિવેટ થશે, થર્ડ નંબરની રો એન્ડ ફોર્થ નંબર, પછી થર્ડ નંબરની રો એક્ટિવેટ થઈ ગઈ, ફોર્થ નંબરની કોલમ એક્ટિવેટ થઈ ગઈ. એટલે આ પર્ટિક્યુલર ડેટા પાસે આપણે પહોંચી ગયા. પછી ડેટા વેલિડેટ થયા, પછી ડેટા ટ્રાન્સફર થાય. ડેટા ટ્રાન્સફર થાય પછી આ પર્ટિક્યુલર કોલમ છે ફોર્થ નંબરની એ ડીએક્ટિવેટ થઈ જાય અને જે આઉટપુટ બફર હતું એ આઉટપુટ બફર પણ છે એ ડીએક્ટિવેટ થઈ જાય અથવા તો ટર્ન ઓફ થઈ જાય. સો FPM can achieve a burst rate timing as fast as 5333. This means that reading the first element of data takes 5 clock cycles containing 4 wait states, with the next 3 elements each taking 3. ઓકે, એટલે ક્લોક સાયકલ કેટલી લે છે એ અહીંયા ડિસ્ક્રાઇબ કર્યું છે. આ બધી વસ્તુ જે મેમરી રિલેટેડ છે એ વધારે પડતી માઇક્રો પ્રોસેસર બેસ્ડ જતી રહે છે. કે માઇક્રો પ્રોસેસર જો તમને યાદ હોય તો માઇક્રો પ્રોસેસરમાં સાયકલ ઉપર વર્ક થતું હોય, ક્લોક સાયકલ ઉપર, બરાબર. તો એવી જ રીતે સિસ્ટમમાં મેમરી એક્સેસ માટે ક્લોક સાયકલ કેટલી જોઈએ છે એ અહીંયા મેન્શન કરેલું છે. તો પહેલાં એલિમેન્ટને રીડ કરવા માટે 5 ક્લોક સાયકલની રિક્વાયરમેન્ટ પડે. પછી છે એ 4 વેઇટ સ્ટેટ આવે અને એના પછી છે એ 3 એલિમેન્ટને રીડ કરવા માટે 3 ક્લોક સાયકલની જરૂર પડે, બરાબર. સો this is we discuss about FPM DRAM. DRAM speed improvements have historically come from process and photolithography advances. ઓકે, એટલે સ્પીડ ઇમ્પ્રૂવ થઈ તો બધામાં પરફોર્મન્સ છે એ બેટર થઈ શક્યું અને જેથી કરી અને જે આપણે ગેમિંગ છે, પછી મલ્ટીમીડિયા સ્ટ્રીમિંગ છે, પછી 3D છે, એ બધામાં જે ડેટા છે એ વિઝ્યુલાઇઝ કરી શકીએ છીએ. સો ફાસ્ટ છે એટલે જેનું નામ શું છે, ફાસ્ટ પેજ મોડ ડાયનેમિક રેન્ડમ એક્સેસ memory. Okay, so this we discuss about FPM DRAM. Now this is the 13th one, last system memory, which is EDO, extended data out dynamic random access memory. So extended data out DRAM comes in 70 nanosecond, 60 nanoseconds and 50 nanosecond speeds. હવે બધામાં શું થાય કે સ્પીડ તો છે એ પ્રોપર ઇન્ક્રીઝ થવા લાગી, બરાબર. પહેલાં શું થતું હતું, પહેલાં છે એ કન્વેન્શનલ મેમરી હતી એટલે જૂની મેમરીમાં આટલી સ્પીડ હતી નહીં. 60 nanosecond is the slowest that should be used in a 66 MHz bus speed system. ઓકે, એટલે હવે શું થાય છે કે 60 નેનોસેકન્ડની સ્પીડ અત્યારની લોએસ્ટ સ્પીડ છે કે જે 60 મેગાહર્ટ્ઝ બસ સ્પીડમાં યુઝ થાય છે. પેન્ટિયમમાં અત્યારે 100 મેગાહર્ટ્ઝ અને એનાથી વધારે બસ સ્પીડ છે અવેલેબલ છે. EDO DRAM doesn't demand that the column be deactivated and the output buffer turned off before the next data transfer starts. જે મેમરી છે એ પ્રીવિયસ મેમરી જોડે કંઈક ને કંઈક કનેક્ટિંગમાં છે. આપણે જેટલી પણ મેમરી જોઈએ સિક્વન્સમાં 1 by 1 જોઈએ તો એ દરેકે દરેક એના પ્રીવિયસ વન જોડે કનેક્શનમાં છે જ. તો EDO DRAMની શું કીધું કે જે વસ્તુ પહેલાંમાં ફાસ્ટ પેજ મોડ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરીમાં થતું હતું કે પહેલાં રો એક્ટિવેટ થાય, પછી કોલમ એક્ટિવેટ થાય, ટ્રાન્સફર પૂરું થઈ ગયું, પછી બીજું ટ્રાન્સફર થતાં પહેલાં કોલમ ડીએક્ટિવેટ થાય, આઉટપુટ બફર છે એ ઓફ થાય, ફરી પાછું નેક્સ્ટ ડેટા ટ્રાન્સફર થાય. એ વસ્તુ આમાં રિક્વાયરમેન્ટ નથી. તો EDO DRAM એવું ડિમાન્ડ કરતું નથી.
So this is all about EDO DRAM, extended data out dynamic random access memory. તો આ લાસ્ટ સિસ્ટમ મેમરી હતી જે આપણે ડિસ્કસ કરી અત્યારે, EDO DRAM. બરાબર છે. આ ટોટલ 13 ટાઈપની સિસ્ટમ મેમરી જોઈ અને ટાઈપ્સ ઓફ મેમરીમાં સિસ્ટમ મેમરી એક પોર્શન હતો. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર. આ સાથે જ આપણે યુનિટ 1 છે એ હવે કમ્પ્લીટ થાય છે. યુનિટ 1નો સિલેબસ છે એ પૂરો થાય છે. બરાબર. લાસ્ટ ટોપિક હતો વેરિયસ ટાઈપ્સ ઓફ મેમરી અને એમાંનો એક પોર્શન હતો સિસ્ટમ મેમરી. બરાબર છે. ટોટલ 13 ટાઈપ્સની સિસ્ટમ મેમરી આપણે ડિસ્કસ કરી. સો હિયર ઇટ ઇઝ DIP, ડ્યુઅલ ઇનલાઇન પેકેજ, ZIP, SIPP, single inline pin package, SIMM, single inline memory module, DIMM, dual inline memory module, RIMM કોઈ ફૂલ ફોર્મ નથી, રેમ્બસ કોર્પોરેશનનું ટ્રેડમાર્ક છે, એણે રીમ આપ્યું છે. DRAM, ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી, SDRAM, સિન્ક્રોનસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી, DDR SDRAM, ડબલ ડેટા રેટ synchronous dynamic random access memory, SLD RAM, synchronous link dynamic random access memory, DRD RAM, DRD. So here next one is DRD RAM, direct RAM bus dynamic random access memory. Then after FPM, fast page mode dynamic random access memory, and EDO DRM, extended data out dynamic random access memory. So these are all the 13 types of system memory. Okay, so this is the completion of unit number 1.